હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું। ગુજરાત વન વિભાગ ભરતી 2025 એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આ રિક્રુટમેન્ટ રહેવાની છે। તો જેની સાથે તમારે કોઈ પણ પરીક્ષા વગર આ ભરતી રહેવાની છે। જી હા, કોઈ પણ પરીક્ષા વગર ગુજરાત વન વિભાગની અંદર ભરતી, અને એ પણ પગારની વાત કરીએ મિત્રો તો 56,650 રૂપિયા પર મંથ સાથે તમને મળી રહેવાની છે। તો આનાથી વધુ શું જોઈએ મિત્રો? ઓકે, તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે કે કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, તેની માટે સિલેક્શન પ્રોસેસ કઈ રીતના રહેવાનું છે, કારણ કે કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી છે। લાસ્ટ ડેટ કઈ છે, શું ડોક્યુમેન્ટ જોઈએ છે, એજ લિમિટેશન શું રહેવાની છે, ફી ભરવાની છે કે કેમ, એ તો સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લેવો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો। આપણે સૌથી પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો તો ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણે એ ભરતી સંસ્થા રહેવાની છે। અને પોસ્ટની વાત કરીએ અને વેકન્સી કેટલી છે એ પણ નીચે ડિટેલમાં આપણે જોઈ લઈએ છીએ। મોડ ઓફ એપ્લાયની વાત કરી લો તો તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે। એક સરનામા ઉપર તમારા તમામ ડોક્યુમેન્ટ છે એ મોકલવાના રહેશે। તો આ વિડીયોની અંદર તમને જણાવી દઈશ કે કયું સરનામું ને લાસ્ટ ડેટ કઈ છે, તો એ કયા ડોક્યુમેન્ટ મોકલવાના છે એ પણ તમને આ વિડીયોની અંદર જણાવી દેવામાં આવશે। ઓકે, જોબ લોકેશનની વાત કરીએ મિત્રો તો ગુજરાતની અંદર તમારું જોબ લોકેશન રહેવાનું છે। અને સેલરીની વાત કરીએ મિત્રો તો થંબનેલમાં જણાવ્યા મુજબ 56,650 રૂપિયા તમારે આની અંદર પર મંથ સેલેરી મળી રહેવાની છે। ઓકે, વાત કરીએ પોસ્ટ વિશે। પોસ્ટનું નામ છે વેટરનિટી ડૉક્ટર તરીકેની તમારી આ પોસ્ટ રહેવાની છે, જેની અંદર વાત કરીએ ભરતી લાયકાતની તો બેચલર ડિગ્રી હોવી જોઈએ। વેટરનિટી સાયન્સ કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે, બેચલર ડિગ્રી હોવી ફરજિયાત છે એની। ઓકે, સેલરીની વાત કરીએ મિત્રો તો 56,650 તમને આની અંદર સેલેરી મળી રહેવાની છે। એજ લિમિટેશનની જોઈ લઈએ તો 18 વર્ષ મિનિમમ માગેલા છે અને મેક્સિમમ 35 વર્ષ છે, એટલે કે 18થી 35 વર્ષ વચ્ચે હોય તમે તો ફોર્મ ભરી શકો છો। અને ગવર્મેન્ટ નિયમ મુજબ પણ છૂટછાટ આની અંદર મળી રહેવાની છે। SC STને 5 વર્ષ અને OBCને 3 વર્ષ એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। ઓકે, વેકન્સી ડિટેલની જોઈએ કેટલી વેકન્સી છે તો ટોટલ એક વેકન્સી ખાલી છે આની મિત્રો। ઓકે, એપ્લિકેશન ફી જોઈ લઈએ તો આની માટે તમારે કોઈપણ જાતની ફી ભરવાની નથી। તમે કોઈપણ કેટેગરીઝમાંથી આવતો હોય, જનરલ, OBC, AWS, SC ST, કોઈપણ જાતની તમારે આની અંદર ફી ભરવાની છે નહીં મિત્રો। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ શું રહેવાનું છે તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 8 નવેમ્બર 2025ના રોજ નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે। અને સાથે સાથે ત્યારથી અરજી મોકલવાની એટલે કે ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે। લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 20 નવેમ્બર 2025 લાસ્ટ ડેટ છે। ત્યાં સુધી તમારા ડોક્યુમેન્ટ તમામ મોકલી દેવાના રહેશે। સિલેક્શન પ્રોસેસ તમને સમજાવું છું। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો તમારા જે ડોક્યુમેન્ટ છે નીચે એડ્રેસ આપેલું છે ત્યાં સુધીમાં 20 નવેમ્બર 2025 સુધીમાં ત્યાં મોકલી દેવાના રહેશે। એડ્રેસની વાત કરીએ, એડ્રેસ શું છે તો કે વન સંરક્ષણનું કાર્યાલય, પોરબંદર વન વિભાગ, વન વસાહત, ચોપાટી મેદાન પાસે, રામ મંદિર સામે, પોરબંદર 360 575 પિનકોડ નંબર। તો આ એડ્રેસ ઉપર તમારા ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે। કયા ડોક્યુમેન્ટ એ તમને જણાવી દો તો રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતો એ અટેચ કરવાનું રહેશે। એની સાથે એપ્લિકેશન ફોર્મ પણ ભરવાનું રહેશે જે વન વિભાગની ભરતીમાંથી તમને મળી રહેશે। પાસપોર્ટ સાઇઝના ફોટોઝ, માર્કશીટની ઝેરોક્સ, સ્કૂલિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ બંનેમાંથી કોઈ એક આઈડેન્ટિફિકેશન માટે બંનેમાંથી એક તમે આઈડેન્ટિફિકેશન માટેની ઝેરોક્સ મૂકી શકો છો। આધાર કાર્ડ તમારા માટે બેસ્ટ રહેશે। ઓકે, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો। ઓકે, તો આટલા ડોક્યુમેન્ટ તમારે આ સરનામા પર 20/11/2025 પહેલાં મોકલી દેવાના રહેવાના છે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।